એક દીકરી પોતાની માં સાથે પોતાના સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવી. ત્યાંનો ઓફિસર એને પૂછે છે કે શું તમારો પતિ મારે છે તમને? દીકરી કહે ના. ઓફિસર ફરી પૂછે છે કે શું પિયરિયા પાસે કોઈ ડિમાન્ડ કરે છે? તમારી પાસે પિયરથી કઈ મંગાવે છે? ત્યારે પણ દીકરી કહે છે ના. ઓફિસર પૂછે છે શું તમને ખાવા પીવામાં તકલીફ આપે છે? શું તમારું ધ્યાન નથી રાખતા? ત્યારે પણ દીકરી ના કહે છે. બધા સવાલના જવાબમાં દીકરી ના જ કહે છે. ત્યારે એની માં કહે છે કે મારી દીકરી ત્યાં બહુ પરેશાન રહે છે, એ લોકો એને બહુ ટોર્ચર કરે છે. હવે ઓફિસર સમજી ગયો. એને દીકરીની માને પૂછ્યું કે બેન, તમે ઘેર દહીં મેળવો છો? એટલે દીકરીની માએ કહ્યું હા. ઓફિસરે ફરી એને પૂછ્યું કે દૂધમાં મેળવણ નાખ્યા પછી વારે વારે એને અંદર આંગળી નાખીને જુઓ પણ છો આમ? એટલે દીકરીની માં કહે નારે ના, એમ મારામાં આંગળી નાખીને જોઉં તો દહીં જામે જ ક્યાંથી? ત્યારે ઓફિસરે દીકરીની માને કહે છે કે બેનજી, આ વાતને તમે સમજો કે પહેલા તમારી દીકરી દૂધ હતી, હવે સાસરે ગઈ છે તો હમણાં તો એનામાં સાસરીનું મેળવણ મળ્યું છે, હવે એને જામીને દહીં બનવાનું છે. હવે તમે વારંવાર એમાં આંગળી કરશો તો એ જામશે ક્યાંથી? એ સાસરીમાં બળશે ક્યાંથી? દીકરી સાસરે પરેશાન નથી, પણ તમારી એના સંસારમાં દખલ અંદાજી જ એની પરેશાનીનું કારણ છે. દીકરીનું ઘર સુધારવાના પ્રયત્નો કરનારા હકીકતમાં એનું ઘર બગાડે છે. પરિસ્થિતિનો સામનો પુત્રી ખુદ કરે અને જરૂર પડે ત્યાં તેને માર્ગદર્શન મળે તેવું ઘડતર થવું જોઈએ. એને એના સાસરીમાં એડજસ્ટ કેમ થવું એ શીખવો, ના કે કઈ ખોટું કરીને દીકરીનું ઘર તોડવાની સલાહ આપો. કેવી લાગી તમને આ વાત? અને ખરેખર આ વાત જો સ્થિર થાય તો કેટલા બધાના ઘર તૂટતા બચે એમ છે. તો આ વાત શેર કરવી જોઈએ કે નહીં? તમે કેટલા લોકોને શેર કરી? કોમેન્ટ સેક્શનમાં જરૂર કહો. અને હા, વિડીયોને લાઈક જરૂર કરજો. આવી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂર કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.